માળિયા ખાકરેજી ગામે વીજ પોલના વળતર બાબતે ખેડૂતો અને કંપની આમને સામને આવી ગઈ છે. લાકડિયા વડોદરા 765 કેવી હેવી વીજ લાઇનના વળતર બાબતે આમને સામને આવ્યા છે. માળિયા પોલીસ સાથે રાખીને કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં કામગીરી શરૂ કરાઈ. મોટી સંખ્યામાં ખેડૂતો કામગીરીના વિરોધ બાબતે પહોંચ્યા હતા. લાકડિયા વડોદરા વીજ પોલના વળતર બાબતે ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરાયું. માળિયા અને હળવદના 13 ગામોમાંથી પાવર ગ્રીડ કંપનીના વીજ પોલ પસાર થાય છે. કંપની પોતાની મનમાની કરીને કામ ચાલુ કર્યું એવો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાકરેજી ગામનો રહેવાસી છું. અત્યારે મારા જ ખેતરમાં કામ ચાલુ છે અને કોઈ પણ જાતની કલેક્ટરમાંથી કંઈ નોટિસ નથી આવી. મને કેટલું વળતર આપશે એ પણ મને નથી કીધું. મને અગાઉ જણાવેલું હતું કે તમને 979 પ્રમાણે તમને વળતર આપવામાં આવશે અને કોરિડોરના એના 25% લેખે આપવામાં આવશે. મને એનું લેખિત પણ આપેલું હતું. પણ તો અત્યારે આ પાવર ગ્રીડના કર્મચારીઓ એમ કહે છે કે એ પ્રમાણે હવે નહીં આપી. જે લેખિતમાં એને પાવર ગ્રીડના મેન સાહેબે આપેલું હતું પણ અત્યારે આ માનવા રાજી નથી અને અત્યારે મારા ખેતરમાં બળજબરીથી કામ કરી રહ્યા છે. અમે કલેક્ટર સાહેબમાં ત્રણ અરજી કરી, રજૂઆત કરી. અમે 15-20 મુદ્દા લખેલા હતા. એક પણ મુદ્દાનો જવાબ આપેલ નથી. નીચે શોર્ટ સર્કિટ થાય, શોર્ટ આવે જ છે. રણજીતગઢ ગામમાં નીચે તાર નીચે શોર્ટ આવે એ સાહેબોને રજૂઆત કરી તો હા કરી અને પાછા કોઈ પણ જાતનું કંઈ પણ એક પણ મુદ્દાનો જવાબ કે સોલ્યુશન વગર અહીં કણે સીધા કામ કરવા આવી ગયા. નથી પાકની વળતરનું, નથી લેખિતમાં આપતા, નથી નીચેનો વિભાગ કેવી રીતે પીસે. માનો કે અહીંયા થાંભલા નીકળતા હોય, નીચેનો ઉત્તર દિશાનો, દક્ષિણ દિશાનો વિભાગ કેવી રીતે પીસે, એનું પાકનું વળતર કેવી રીતે આપશે. કોઈ પણ જાતની નુકસાની નહીં, કંઈ નામ નહીં. અને કલેક્ટર સાહેબમાં જઈ તો કે આ તમારા સોલ્યુશન થઈ ગયા. અહીંયા સીધા પાવર ગ્રીડ કંપનીવાળાને ઓથોરિટી આપી દે. આ પોલીસ સીધા એમ જ કે અમને કલેક્ટરનો ઓર્ડર છે પણ શેનો ઓર્ડર? અમારો કોઈ પણ એક જાતનો મુદ્દો તમે સોલ્વ નથી કર્યો. સોલ્વ ન કરવો તો તમે અમને ધક્કા શું કામ ખવડાવ્યા? નોટિસ શું કામ આપી? અમને શું કામ ખેડૂતને હેરાન કરો? કાંઈ દેવાનું જ ન હોય તો ભાઈ મીંડા મારીને તમે મનોને કામ કરવા, આ અમારા બાપનું છે એમ કઈ મનો કામ કરવા એટલે અમે ઘર ભેગા થઈ. આ રીતે કોઈ પણ જાતનું કંઈ પણ રજૂઆત સાંભળતા નથી અને સીધા જ પોલીસ પ્રોટેક્શન લઈને બધાને ધમકાવે અને કાઢી મૂકે છે. અને કોઈ પણ જાતની નુકસાનીની કોઈ વાત જ નહીં. લેખિતમાં કંઈ દેતા નથી અને આ લોકો સેલેના હપ્તા કોઈને દેતા જ નથી. એડવાન્સ પૈસાની એ બધાના નિયમો એવા છે કે અમારા સાહેબ કેમ તો અમારા નિયમ કોઈ લાગે જ નહીં. ગ્રામ પંચાયતનો સરપંચ છું. આજે ખાકરેજી મુકામે પાવર ગ્રીડ કંપનીવાળા જબરજસ્તી લાઇનનું કામ કરવા આવ્યા છે. અમારા રાજકીય આગેવાનોએ અમને જાણ કરેલી કે ભાઈ આ લોકોએ જે જીઆર આપ્યો છે કંપનીવાળાએ ખેડૂતને કમ્પન્સેશનનો એ ખૂબ જ ઓછો છે. એટલે અમને એવી બાંહેધરી આપી છે કે તમે અમને સોમવાર મંગળવાર સુધીનો ટાઈમ આપો. અમે ગાંધીનગર જઈને જીઆર સુધારાવડાવી અને ખેડૂતને પૂરતું વળતર મળે એવી અમે કોશિશ કરી છે. અમે કંપનીવાળાને કીધું કે ભાઈ તમે 5-7 દિવસ રાહ જુઓ. એકવાર કમ્પન્સેશનનું નક્કી થઈ જાય કે આ જીઆર મુજબ ખેડૂતને પૈસા ચૂકવવાના છે, પછી બધા ખેડૂત રાજી જ છે કામ કરવા દેવા. કંપનીવાળા કોઈનું માનતા નથી, એની મનમાની ચલાવે છે અને જબરજસ્તી અત્યારે ઊભા પાકમાં જીસીબી ચલાવીને કામ ચાલુ કરી દીધું.